નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટીદાર સમાજના કેટલાય દિગ્ગજો તેમના સમાજના લોકો અને યુવાનોને વ્યસનને લઈને ટકોર કરી રહ્યા છે। જેમાં અગાઉ જેમ કે સુરતમાં મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ પાટીદાર યુવાનોમાં વધી રહેલા વ્યસન અંગે જે ટિપ્પણી કરી હતી, તેના બાદમાં આ જ રીતે ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ પણ જાહેર મંચ પરથી સમાજના લોકોને ટકોર કરી હતી, જે હાલ સમાજમાં ચર્ચાનો વિષય બની ગયો છે। ત્યારે હવે આ બંનેની ટિપ્પણીઓ બાદ તેમના સમાજના લાલજી પટેલે પ્રતિક્રિયા આપી છે। અત્યારે યુવાનોને કોઈ પણ સંજોગોમાં મહેનત કર્યા વગરની અથવા મહેનતવાળી કે જમીન વેચીને તમે મિલકત ના આપો, પૈસા ના આપો, તમે ફક્ત સંસ્કારનું સિંચન કરો તો જ તમારી મિલકત અને તમારી આબરૂ સચવાઈ રહેશે। અત્યારના યુવાનો, જ્યારે અમે યુવાનોને ગામમાં વ્યસનમુક્ત કરવા માટે જઈએ છીએ, સમાજની દીકરીઓ બચાવવા માટે જઈએ છીએ, ત્યારે યુવાનો કે દીકરીઓને આ બાબતમાં કોઈ રસ જ હોતો નથી। દીકરીઓ એવી સમજી બેઠી છે કે ગામડાના યુવાનમાં સાથે લગ્ન ના કરું, કોઈ પીઆર હોય કે કરોડપતિ હોય કે ગવર્મેન્ટવાળો નોકરીવાળો તો જ હું લગ્ન કરું। એટલે ગામડાના યુવાનો માટે તો ખાસ ચિંતાની વિષય છે, મા બાપને પણ ચિંતાનો વિષય છે કે ગામડાના યુવાન સામે કોઈ જોવાવાળું જ રહ્યું નથી। એટલે સાહેબની વાત સાથે હું સહમત છું, કારણ કે સાહેબ વિદ્વાન છે, આટલા બધા અનુભવી છે, રાજકીય માણસ છે, પીઢ અનુભવી છે, તો એમની વાત સાથે હું સહમત છું। જે માતા પિતા જમીન વેચી અને પોતાના છોકરાને બધી મિલકત આપે છે ને, એમાંથી 80% દીકરાઓ કોઈ કામ ધંધો કે નોકરી કરતા નથી, તો એ વાત સાચે પણ હું સહમત છું। બધા વ્યસનને સટ્ટા પાછળ બધા યુવાનો પોતાનો સમય બગાડે છે ને પોતાની કારકિર્દી બગાડે છે। ખબર એવી મળી રહી છે કે લાલજી પટેલે એવું નિવેદન આપ્યું કે સુરતમાં બેને પણ પાટીદાર સમાજના યુવાનો માટે ખૂબ જ ચિંતા કરી અને યુવાનોને વ્યસનમાં જેટલો રસ છે તેટલો સમાજ સેવામાં નથી। ગોરધનભાઈ વિદ્વાન અને વડીલ છે, હું તેમની વાત સાથે સહમત છું। અત્યારે માતા પિતા પોતાના સંતાનોને મિલકત કેવી રીતે અને કેટલી વધારે આપે તે વિચારી રહ્યા છે। યુવાનોને મિલકતની સાથે સાથે સંસ્કાર આપવાની પણ જરૂર છે। અત્યારે મિલકત આપવાની જરૂર નથી, સંસ્કારોનું સિંચન જરૂરી છે। પાટીદાર યુવાનો વિશે વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું કે પાટીદાર સમાજ એ ગામડાઓમાંથી શહેરમાં આવ્યા અને અત્યારે બધા જ યુવાનો વિચારે છે કે અમે વિદેશમાં જઈએ। અત્યારે કોઈ ગામડામાં રહેવા તૈયાર નથી। પાટીદાર સમાજની દીકરીઓ પણ સરકારી નોકરી હોય અને વિદેશમાં પીઆર હોય ત્યાં જ લગ્ન કરવાની વાત કરે છે। એટલે જ ગામડાના યુવાનો અત્યારે દીકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ થઈ ગઈ છે। અત્યારે જમીનોની કિંમત ખૂબ જ વધી ગઈ છે અને એટલા જ માટે લોકો જમીન વેચીને ગાડી ને બંગલા બનાવવા લાગ્યા છે। યુવાનોએ જમીનો વેચ્યા કરતા મહેનતથી સારું શિક્ષણ મેળવીને આગળ વધવાની જરૂર છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।